ધોઘા તાલુકાના પેપરલા ગામના આરોપીઓને ખૂનના કેસામાં આજીવન સખ્તની કેદ સજા તથા પ્રત્યેક આરોપીઓને ₹10,000નો દંડ. ગઈ તારીખ 29 જુલાઈ 2024ના રોજ આરોપીઓ 1. મેહુલભાઈ નાનુભાઈ બારૈયા 2. નાનુભાઈ બચુભાઈ બારૈયા વિરુદ્ધ બીએનએસ એક્ટ સેક્શન 103(1)54, જીપી એક્ટ સેક્શન 135 મુજબની ધોઘા પોલીસ સ્ટેશનમાં રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ તેમના પિતા વેલજીભાઈ વચરામભાઈ બારૈયાને તલવાર વડે માથામાં આડેધડ ઘા મારી માથું ચૂંદી નાખી ગંભીર ઇજાઓ કરી એકબીજાની મદદગારી કરી મોત નિપજાવી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવેલ, જેનો સેશન્સ કેસ નંબર 116/2024 કેસ ભાવનગરના મહેડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચ.એસ. મૂળિયા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રી ડીજીપી એમ.આર. જોશી સાહેબ તથા મૂળ ફરિયાદી તરફે વકીલ શ્રી નીતિનજી નાગરની લેખિત દલીલો, રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લઈ આરોપીઓને કસૂરવાર ઠેરવી આરોપી મેહુલભાઈ નાનુભાઈ બારૈયા તથા આરોપી નાનુભાઈ બચુભાઈ બારૈયા આજીવન સખ્ત કેદની સજા તથા પ્રત્યતે આરોપીઓને ₹10,000નો દંડ કરવાનો હુકમ કરવામાં આવેલ, તેવું વકીલ શ્રી નીતિનજી નાગરે તેઓની અખબારી યાદીમાં જણાવેલ. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.